નમસ્તે દર્શક મિત્રો, હું નજીર મંસૂરી, એન્કર અને એક્ટર. ને આજે સિને સરિતાના સોનેરી સંભારણા પ્લેટફોર્મ પર આજે આપણી સાથે જોડાયેલા છે કલા જગતના ક્ષેત્રના મોડેલિંગ, ટીવી ફિલ્મોમાં સાંસ્કૃતિક ગુજરાતી ફિલ્મ જેમને જોઈને આપણે ગુજરાતનો ગર્વ કહેવાય એવા હેમાબેન મહેતા આપણી સાથે આજે ઉપસ્થિત છે. હેમાબેન મહેતા આપણી સાથે. નમસ્કાર. નમસ્કાર મંસૂરીભાઈ. સિને સરિતા 50 વર્ષથી વાઘોડાનું નામ ભૂપેન્દ્રભાઈ અને ચિરાગભાઈ સાથે વર્ષોથી હું પરિચયમાં છું. મારે એમના અંગત સંબંધો કરતાં પણ નાટ્ય ક્ષેત્ર અને કલા ક્ષેત્રના પણ સંબંધો છે. મારા માટે આજે ખૂબ ગર્વની વાત છે કે મારા વિશે બોલવાની તક મને સિને સરિતાના પ્લેટફોર્મ પર મળી છે. એટલે મંસૂરીભાઈ, આપને જે પણ કંઈ પૂછવું એ પ્રેમથી પૂછો, હું જરૂર તમને સુંદર રીતે વાતો કરીશ. મિત્રો, આપણે આજે હેમાબેન મહેતા જોડે ઘણું બધું એમના વિશે આપણે જાણીશું. પહેલા વિવિધ કલા ક્ષેત્રમાં માધ્યમના રંગભૂમિના આકાશવાણી, મોડેલિંગ, ટીવી ફિલ્મો, સાંસ્કૃતિક સાહિત્ય અને સમાજ સેવાના કાર્યમાં ખૂબ જ અમૂલ્ય યોગદાન હેમાબેને આપ્યું છે. અને કલા જગતના પ્રખ્યાત નામથી જેમને આપણે ઓળખીએ છીએ હેમાબેન મહેતા, ગુજરાતી ફિલ્મ અભિનેત્રી, જેમને જોઈ જેમનું નામ સાંભળીને આપણને ગર્વ થાય કે આપણું ગુજરાતનું એક ગર્વ કહેવાય. ને આપણે ગુજરાતી છીએ એ પણ આપણા માટે ગર્વની વાત છે. મિત્રો, ને વધુમાં જણાવી દઈએ કે નાનપણથી જ એમને કલા વારસો મળેલો છે ને અત્યારે આપણી સાથે જોડાયા છે. અમારા માટે ગર્વની વાત છે, આપણા માટે ગર્વની વાત છે અને આપણા ગુજરાત માટે પણ ગર્વની વાત છે કે હેમાબેન મહેતા આપણી સાથે સિને સરિતાના માધ્યમથી, સિને સરિતાના પ્લેટફોર્મના માધ્યમથી આજે ઘણું બધું આપણને એમના વિશે જણાવશે. હેમાબેન મહેતા આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. હેમાબેન મહેતાનું આપણે સાથે મળીને એમનું વેલકમ કરીએ, સ્વાગત કરીએ. સાથે સાથે ગુજરાતી ઘણી બધી ફિલ્મો વિશે કઈ રીતે એમને પ્રવેશ લીધો, કઈ એ બધું આજે આપણે સાથે મિત્રો હેમાબેન મહેતા સાથે જાણીશું. તો હેમાબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે. હેમાબેનને હું પૂછીશ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર તમે કઈ રીતે અને કેવી રીતે તમે વિચાર્યું કે મારે ગુજરાતી કલા ક્ષેત્રમાં પ્રવેશ કરવો છે? તે અમારા દર્શક મિત્રોને પ્લીઝ તમે જણાવશો હેમાબેન મહેતા. ખૂબ સારો સવાલ પૂછ્યો છે અને મને મારો ભૂતકાળ વાગોળવાની તક પણ તમે આપી છે. હકીકતમાં આ ફિલ્મ રંગભૂમિ છે ને, એના સંસ્કાર મને કળજુથીમાં મળ્યા છે. મારા માતૃશ્રી સુશીલાબેન જોશી એ જમાનામાં નામદાર હીરાની કંપનીમાં કલાકાર હતા અને બોમ્બેની ખાડાની રંગભૂમિમાં એમણે કામ કરેલું. સાથે સાથે એ જમાનામાં લાલુ શાહ છે, પદ્મા રાણીજી, ઈરાબેન બાબાની કંપની છે, પ્રભુદાસ ત્રિવેદી, આ બધા સાથે આપણે ખૂબ કામ કર્યું છે. એટલે એ વખતે ક્યાંય બાળ કલાકારની જરૂર પડે ને તો મારી એન્ટ્રી થઈ જતી. એટલે એમ કહું ને કે મારું બાળપણ કે જે મારું જે છે એ રંગભૂમિ પર જ વીત્યું છે. અને સમયની સાથે સાથે જન્મ ભલે મારો ત્યાં લુણાવાડામાં થયો કે અમદાવાદમાં, પણ મારા ફાધરની ટ્રાન્સફર નાસિકથી અમે અમદાવાદ આવ્યા. અમદાવાદ આવ્યા પછી પણ મારી પ્રક્રિયા ચાલુ છે. આજે મારે એક વ્યક્તિ વિશેષની વાત કરવી છે. મારે એક કલાકાર બેનની વાત કરવી છે. એ કલાકાર બેનને આપ સૌ જાણો છો, પણ એ પહેલા હું એટલું ચોક્કસ કહીશ કે દરેક કલાકાર કલાને પ્રેમ કરે છે. દરેક કલાકાર કલાને પ્રેમ કરે છે અને પ્રેમ કરવો એ પણ એક કળા છે, પણ એને નિભાવવો એ સાધના છે. તો હું એવું માનું છું કે હું જે બેનની વાત કરવા જઈ રહ્યો છું, જે કલાકાર બેનની વાત કરવા જઈ રહ્યો છું, એ બેન સાચા અર્થમાં એક સાધક છે. નામ છે બેનનું હેમાબેન મહેતા. આપ સૌ એમને જાણતા હશો. ઘણી બધી ફિલ્મો કરી, ઘણી બધી ટીવી સિરિયલ્સ કરી, એ સિવાય રંગમંચ ઉપર પણ ઘણા બધા પ્રોગ્રામો અને નાટકો સાથે એમણે ગુજરાતની જનતાની ખૂબ સેવા કરી છે. હું એવું માનું છું કે હેમાબેન મહેતા એક હાલતી ચાલતી સંસ્થા છે. હેમાબેન મહેતાના હાથ નીચે ઘણા બધા વિદ્યાર્થીઓ તૈયાર થયા છે, ઘણા બધા કલાકારો તૈયાર થયા છે. હું કેટલાય કલાકારોને ઓળખું છું કે જે સૌએ હેમાબેન મહેતા સાથે કામ કર્યું છે. હેમાબેન મહેતા એક એવા કલાકાર છે કે હંમેશા સહકલાકારને ખૂબ જ સારી રીતે સપોર્ટ કરે છે. તો બસ હું તો એવું માનું છું કે આપણે સૌએ
હેમાબેન મહેતાને બિરદાવવા જોઈએ અને એમના માટે પ્રાર્થના કરવી જોઈએ કે હેમાબેન હંમેશા આપણને સૌને આવી રીતે સપોર્ટ કરે અને આશીર્વાદ આપે. જય. મને નાનપણથી લખવાનો પણ શોખ, કલાકારો સાથે મળવાનો શોખ, એમની પાસેથી મને શીખવાનું ઘણું મળતું. ચીમનભાઈ મારવાડી છે, બબલદાસ મહેતા છે, હરકાનભાઈ શાહ છે. ત્યારે તો આપણે બાળ કલાકાર એટલે આપણને તો શું કરે, ચોકલેટની કેક આપે કે તું આટલું સરસ બોલીશ, હા હું બોલીશ, એટલે મને 2 ચોકલેટ આપે. એ ચોકલેટની લાલચમાં હું રોલ કરી છું. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર.